સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલમાં લેશિયા. અહીંયા આપણે અટક્યા છે. મનોવિજ્ઞાનથી લેશિયા સુધી પહોંચવાનો એક પ્રયત્ન ચાલે છે. છેલ્લા 2 વખતથી આપણે મનને સમજવાનો પ્રયત્ન કર્યો. 5 ઇન્દ્રિયના માધ્યમથી મનને સમજ્યો અને મનને વાળવાનો પ્રયત્ન કેવી રીતે કરવો એ સમજ્યું. હવે એનાથી જરાક એક ડગલું આગળ વધીએ. આ મનને વાળવાનો પ્રયત્ન જે છે એ તો પરમાત્મા જ્યારે તીર્થની સ્થાપના કરે છે ત્યારે ધર્મરૂપે આ આખા આશયને, આ લક્ષ્યને મૂકે છે. આપણે સપોઝ એવું વિચારીએ છીએ કે મન એ આ રીતના પ્રયત્ન દ્વારા બહુ શુભતા અથવા કંટ્રોલ્ડ નથી રહેતું અને ભવો વધતા જાય છે. તો હવે થાય છે શું? દરેક ભવનો એક અનુભવ છે, દરેક ભવનો એક સંસ્કાર છે. જેમ કે આપણે નાનપણમાં ક્રિકેટ રમ્યા, એ આપણું બાળપણ હતું ને બાળ સહજ રીતે આપણે રમતો રમ્યા. હવે જ્યારે યૌવન અવસ્થામાં આવ્યા ત્યારે કમાવાનો સમય છે. સામાન્ય રીતે આપણને આપણું લક્ષ્ય કમાવાનું જ છે. આવી રીતે ક્યાંક કમાતા કેટલાક વર્ષો વીત્યા અને એકવાર અચાનક જ આપણે કોઈ કલીગ સાથે કે કોઈ ફ્રેન્ડ સાથે છીએ અને કોઈ ક્રિકેટ રમવાની કે આપણને જે ગમતી હતી એ રમત રમવાની વાત કરે તો વર્ષો પછીથી આપણે એ બેટ હાથમાં પકડીએ છીએ તો પણ આપણને એ અજુગતું નથી લાગતું. કેમ? કારણ કે વર્ષો પહેલાં આપણે નાના હતા ત્યારે આવું ક્રિકેટ રમતા હતા અને એની યાદ ઉપસ્થિત પણ થઈ જાય ને એની યાદ પણ અપાવે કે જો અમે આવી રીતે રમતા હતા. હવે આ એક જ ભવના ઘણા વર્ષોના ગેપવાળા પર્યાય થયા. આ વાત આપણે સ્વીકારી લઈએ છીએ કે એવું તો હોય, એમાં શું હવે, ભલે ને 25 વર્ષ પહેલાં રમ્યા હોય પણ યાદ તો હોય ને. તો આ યાદ કોણે રાખ્યું? મહત્ત્વનો પ્રશ્ન. મન એ તો સતત બદલાતો એક પર્યાય છે કે જે બદલાઈ રાખે છે. નવા મનોવર્ગણાના પૂતગલો લે છે અને એને પ્રમાણે આકાર ગ્રહણ કરી અને એ પ્રમાણે પરિણમન કરાવે છે અને એ પ્રમાણે એ વિચારણા કરાવે છે. પણ એને સાચવે છે કોણ? દરેક જગ્યાએ કોઈક વસ્તુનું એક રનિંગ લિસ્ટ હોય અને કોઈ એક વસ્તુનું સેવિંગ લિસ્ટ હોય. મન એ એક પ્રકારનું રનિંગ લિસ્ટ છે. તો સેવિંગ લિસ્ટ હોવું જ જોઈએ ને. 20 વર્ષ પહેલાં ક્રિકેટ રમ્યા હતા એની યાદ કોઈકે તો સાચવી હશે. મન તો સાચવતો નથી કારણ કે મન તો દર ક્ષણે નવું છે. તો કોણે સાચવી? તો આ જ દેહની અંદરમાં, આ જ આપણા સ્ટ્રક્ચરની અંદરમાં કંઈક એવું છે કે જે આ મનની બધી યાદને સાચવે છે. એને નામ આપ્યું છે ચિત્ત. ચિત્ત શું છે? તો કે મન રસપૂર્વક જેટલી પણ વસ્તુઓ કરે છે, સારું ગણીને કે ખરાબ ગણીને, વિશેષ ભારપૂર્વક ગણી અને જેટલી પણ વસ્તુઓ કરે છે એમાંથી મહદઅંશે એ વસ્તુઓને સેવ કરે છે. જ્યાં સેવ થાય છે, જ્યાં સંગ્રહાય છે એ ચિત્ત છે. હવે આ મન એ આપણે આવતા ભાવમાં લઈ જઈએ છીએ તો કે લઈ જઈએ છીએ. ચિત્ત આપણે આવતા ભાવમાં લઈ જઈએ છીએ તો કે લઈ જઈએ છીએ. તો આ કન્ફ્યુઝન નથી? આપણે આટલું બધું કેવી રીતે લઈ જતા હશું કેરી ફોરવર્ડ આવતા ભાવમાં? કારણ કે ભાવ તો પાછો અલગ અલગ ગતિનો હોય. તો કે મન છે ને એ તે સમયે તે ગતિને અનુરૂપ ઘડાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, મનુષ્યપણું આવ્યું. મનુષ્યપણાની અંદરમાં તો આપણને બહુ સ્ટ્રોંગ મન મળ્યું. હવે આપણે મનુષ્ય છીએ, આપણે જોઈએ કે કોઈ કૂતરું છે, એ પણ આપણી જેમ રિસ્પોન્સ આપે છે. આપણને પણ લાગે કે આખો દિવસ બિચારું શું કરતું હશે ટાઈમપાસ. એ પણ કંઈક વિચારતું તો હશે કારણ કે વિચાર્યા વગર એની પૂંછડી પટપટતી નથી. એ જ્યારે એના ગમતા વ્યક્તિને જુએ છે કે એને જે ખવડાવે પીવડાવે છે એને જુએ છે તો એ ગેલમાં આવી જાય છે. તો એનો મતલબ કે એને મન તો છે. પણ એનું મન આપણી જેમ
બહુ મોટું નહીં વિચારી શકતું હશે, આવું આપણને લાગે. હવે આ જ વસ્તુ અળસિયામાં જોઈએ તો અળસિયામાં આખા દિવસ એના મગજમાં શું ચાલતું હશે, એના મનમાં શું ચાલતું હશે આપણને ખબર નથી. પણ જેવું આપણે આગળ જરાક ડિસ્ટન્સ ઉપર હાથ રાખી દઈએ કે કોઈ ઓબ્સ્ટ્રક્શન રાખી દઈએ છીએ તો તરત જ એ દિશા બદલી અને બીજી દિશામાં ચાલુ કરી દે છે. એનો મતલબ કે એનામાં કંઈક એવું છે કે જે આવી રીતનો અડચણનો ખ્યાલ એ સંવેદી લે છે અને એના કારણે ભય અનુભવી અને એનો રસ્તો કાઢી અને બીજી દિશા બદલાવી લે છે. આ કોણ છે? તો કે આ મન છે કે જેને રસ્તો બદલાવે છે. પણ એવું કોણ છે એનામાં, આપણા નાનકડા બિચારા અળસિયામાં પણ એવું કયું તત્વ છે કે જે તત્વ આગળ હાથ દેખાતા ભય પામે છે? એ છે ચિત્ત. હવે આ ચિત્ત અને મનને આપણે એ રૂપી દ્રવ્યો નથી એટલે બહુ જલ્દીથી ડિફરન્શિએટ આપણે એમ ન કરી શકીએ, પણ સમજણના સ્તર ઉપર આપણે વિચારીએ તો આ આપણું સ્ટોરેજ છે અને આ આપણું એક્ટિવ મોડ છે. મન, ચિત્ત આપણું સ્ટોરેજ છે. એટલે એનો અર્થ એવો થયો કે ચિત્તમાંથી કેટલીક વસ્તુઓ સપ્લાય થતી હશે મન સુધી. જેવી રીતે ગૂગલની અંદરમાં આપણે કોઈ એક વસ્તુ સર્ચ કરવા નાખી તો ગૂગલનો પોતાનો એક સ્ટોરેજ છે. એ તમારા સર્ચ કરાયેલા શબ્દને પોતાના કીવર્ડ સાથે મેચ કરી અને એને અનુરૂપ રિઝલ્ટ બહાર મૂકે છે. એક્ઝેક્ટ આવું થાય છે આપણા ચિત્તની અંદરમાં. મન દ્વારા મુકાયેલો સર્ચ કરાયેલો કીવર્ડ એ હાઇલાઇટ થાય છે અને એને અનુરૂપ જેટલી પણ એની પાસે સ્મૃતિ છે, સંગ્રહિત કરાયેલા અનુભવો છે, એ સીધું એને અનુરૂપ એને સપ્લાય પૂરી પાડે છે અને મનને ખોરાક મળે છે. એટલે એના કારણે શું થયું તો કે અત્યારે દેહથી ચક્ષુ ઇન્દ્રિયથી એક વ્યક્તિને જોયું. આપણે એક લાઈવ 3 વસ્તુની સમજણનો લાઈન દોરી આપણે જોઈએ કે ચક્ષુએ એક વસ્તુને જોઈ. જેવી એણે જોઈ એટલે સૌથી પહેલાં બુદ્ધિ એ એની ધારણાને એક્ટિવેટ કરે છે. બટન સૌથી પહેલું બુદ્ધિનું દબાય છે કે આ વ્યક્તિ આવો આકાર, આવું આપણે પહેલાં જ્યારે જોયું હતું ત્યારે ખબર પડેલી કે આ છગનભાઈ છે. આ કામ બુદ્ધિ કરે છે કે તરત જ એ ધારણાને ક્લિક કરાવડાવે છે. અલબત્ત સૌથી પહેલી વાર જોનાર માણસ માટે ધારણા બાંધવી પડે છે. એટલે સૌથી પહેલાં પ્રશ્ન થાય છે કે આ કોણ હશે? આ ઈહા. પછી ખ્યાલ આવે છે કે આ છગનભાઈ છે, આ અપાઈ. અને આ છગનભાઈ છે આવું જ્યારે આપણે આ ભાઈને જોઈએ ત્યારે યાદ રાખવાનું, આ ધારણા. એટલે એ રીતે બુદ્ધિ આ 3 કામ કરી લે છે, ઈહા, અપાઈ અને ધારણા. હવે તરત જ આ ધારણા મન સુધી પહોંચે છે અને મન આ છગનભાઈ વિશે કીવર્ડ નાખે છે કે છગનભાઈ. એટલે ચિત્તની અંદરમાં આ છગનભાઈને લગતી જેટલી પણ જૂની મેમરીઝ છે કે આ લાસ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે આ ભાઈએ મારી યારે આવો વર્તાવ કર્યો હતો, આ એક સંગ્રહિત મેમરી છે જે ચિત્તમાં પડેલી છે. છગનભાઈ નામનો કીવર્ડ હાઇલાઇટ થયો મન દ્વારા. ચિત્તએ એમાંથી કીવર્ડને પકડ્યો અને કીવર્ડને અનુરૂપ આખી મેમરી એણે મનને આપી. હવે છગનભાઈને જોયા પછી વિચાર આવે છે તરત જ કે આ છગનભાઈ લુચ્ચા છે. આ વિચાર કોને આવે છે તો કે મનને આવે છે. બસ આટલી એક ઘટના, એના દ્વારા આપણે આ ફેક્ટર્સ સમજીએ છીએ. અલબત્ત આ એટલું બધું ફાસ્ટ છે કે આ છૂટા પાડવાનું જો સર્વજ્ઞ ભગવંતોએ આપણને આ મનોવિજ્ઞાન ન આપ્યું હોત ને તો આપણને તો આ બધું એક જ લાગત, કારણ કે આ બધું ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થઈ જાય છે. આ તો ઉપકાર છે સર્વજ્ઞ ભગવંતોનો કે આપણને આટલી ક્લેરિટી આપે છે. એટલે આ મન અને ચિત્તનો ભેદ આપણો ક્લિયર થયો. હવે આ જે ચિત્ત છે એ નવા અનુભવના કારણે મનને ઘડતું જાય છે. હવે મન પણ છે ને થોડું આળસું છે. એને એમ થાય કે દર વખતે હું કીવર્ડ નાખું, એ સર્ચ થાય, દરેક વખતે એક નવું આવે. એના કરતાં કોઈ એક સિસ્ટમ સેટ કરી નાખો ને ભાઈ, કે મને છગનભાઈને જોઈને આ વિચાર આવી જ જાય, વાત પૂરી કરી નાખો. કે XYZને જોઈને કે આવું કંઈક જોવો એટલે તરત મને આ વિચાર આવી જાય. આવી એક સિસ્ટમ સેટ કરવા માટે મન
પ્રયત્ન કરે છે. જે જ્યારે મન સ્ટ્રોંગ હોય, એટલે કે મનુષ્યના ભવનું મન વધારે સ્ટ્રોંગ હોય, તો આવા સ્ટ્રોંગ ભવોની અંદરમાં એ બહુ પ્રોમિનન્ટલી આ કામ કરી શકે છે. બીજા ભવોની અંદરમાં એ સ્લોલી કરી શકે. કેમ? કારણ કે એનું મન બિચારાનું આમ પણ નબળું છે. તો સ્ટ્રોંગ મનમાં, સંજ્ઞીપણાની અંદરમાં એ આ ચિત્ત અને મનની વચ્ચે એક વચલું તંતુ મૂકે છે, એક માધ્યમ મૂકે છે કે દર વખતે કોણ કીવર્ડ સર્ચ કરવા જાય. ભાઈ કેટલાક રેગ્યુલર કીવર્ડ છે એને બનાવી નાખો, પોતાની મેળે એક સિસ્ટમ સેટ કરી નાખો. એ જે સેટ છે એને આપણે માઇન્ડસેટ કહીએ છીએ, અને એને આપણે ગુજરાતીમાં વૃત્તિ કહીએ છીએ, એનો પક્ષપાત. એટલે શું થયું? હવે આને એક્ઝામ્પલથી સમજીએ કે ભાઈ કોઈ એક શ્યામ રંગનો વ્યક્તિ દેખાયો, લેટ ઇટ બી છગનભાઈ, લેટ હી બી છગનભાઈ છે કે કોઈ બી છે, શ્યામ રંગનો દેખાયો વ્યક્તિ, એટલે તરત જ એ કીવર્ડ સર્ચ થવાની સાથે એક મેન્ટાલિટી આપણી બહાર આવી કે આ માણસ બરાબર નથી દેખાતો. હવે યાર માણસ છે, એ બરાબર નથી દેખાતો આવું કઈ રીતે નક્કી કરી શકાય? આ તો રિલેટિવ થિયરી છે. દરેક વ્યક્તિની ચોઈસ અલગ અલગ છે. તો મારી ચોઈસ આવી કેમ ગઈ કે આ માણસ ખરાબ છે? ક્યાંથી આવ્યું? ચિત્તમાં તો બધા સ્કેટર્ડ છૂટા પડેલા સંસ્કારો હતા, વિચારો હતા, મેમરીઝ હતી. એને આવી રીતે ગ્રુપ કોણે બનાવ્યું એની મેમરીઝનું? તો કે એ વૃત્તિએ બનાવ્યું, પક્ષપાતે બનાવ્યું. વારંવાર ચિત્ત જ્યારે સપ્લાય કરતું હતું કે આ શ્યામ છે, ત્યારે મન એ વિચારતું ગયું કે શ્યામ છે તો બરાબર નથી, શ્યામ છે તો સારો નથી લાગતો, શ્યામ ના એ જરાય સારું નથી લાગતું. આવું વારંવાર મને ઊભું કર્યું. એના કારણે એક મેન્ટાલિટી સેટ થઈ ગઈ કે જેવું કોઈ શ્યામ તત્વ દેખાય એટલે તરત જ એક વૃત્તિ, એક પક્ષપાત ઊભો થઈ જાય કે આ સારું નથી લાગતું. એની માટે એને કીવર્ડ સર્ચ નથી કરવો પડતો, એને સહજપણે આવી જાય છે, કારણ કે રિપીટેડલી એણે આ વિચારને કર્યો છે. આ થયો પક્ષપાત. આવા ઘણા બધા પક્ષપાત હોય. અહીંયા પક્ષપાતનો અર્થ બેની વચ્ચે ભેદ કરવો એ નહીં ગણાય. આ જીવનો પોતાનો એક પક્ષ, એની વિચારધારા. હવે રિપીટેડલી કરાયેલો વિચાર એ વિચારધારા બન્યો, તો રિપીટેડલી કરાયેલી વિચારધારા એ પણ કંઈક બનવી જોઈએ. બહુ જ વાર જે વિચારધારા સેવાઈ જાય એ હવે એક પ્રકારની વૃત્તિ બની જશે, જેને આપણે લેશ્યા કહીએ છીએ. લેશ્યા એટલે શું? જીવને જે મળે તે. ફોર એક્ઝામ્પલ, અત્યારે એને બધું જ સારું જોવા મળ્યું છે કે જે અલગ અલગ રંગનું છે. એ સમયે જીવના મનમાં પણ નથી, મનના કોઈ ખૂણે પણ એનો જાગ્રત વિકલ્પ નથી. જાગ્રત વિકલ્પમાં પણ એવું કંઈ નથી કે શ્યામ રંગ મને નથી ગમતો, અને એ ખુશ છે. પણ અચાનક શ્યામ રંગ દેખાઈ ગયો તો ફ્રેક્શન ઓફ સેકન્ડ બી નહીં, માઇન્યુટ સેકન્ડના ભાગમાં એને આટલા પ્લેઝન્ટ મૂડમાં પણ એને તરત એમ થાય છે કે આ બરાબર નથી. કેમ? કારણ કે એને વિચારધારા સેવેલી હતી કે આ બરાબર નથી. એનો અર્થ શું થયો? કે એ જ્યારે બીજા રંગના ખુશનુમા વાતાવરણમાં છે ત્યારે પણ શ્યામ રંગનો અણગમો એ એના વિચારધારામાં છે. એ એની લેશ્યા. લેશ્યા એટલે જે ઉદયમાં આવે તો જ ખ્યાલ આવે, ભલે એ વાત બરાબર, પણ એ ઉદયમાં ન હોય ત્યારે એનું અસ્તિત્વ ન હોય એવું નહીં, એનું અસ્તિત્વ તો હોય જ. એ જીવની એક સેટ મેન્ટાલિટી છે. કદાચ 25 વર્ષ પછીથી એ માણસ ક્રિકેટ રમે છે, પણ એ નાનપણમાં જ્યારે ક્રિકેટ રમ્યો હતો ત્યારે એણે આખું માઇન્ડસેટ રેડી કરીને નાખ્યું હતું કે મને તો બોલિંગ વધારે ગમે છે, મને બેટિંગ ઓછી ગમે છે અથવા ઓછી ફાવે છે. તો 25, 30, 35 વર્ષે પણ એ ક્રિકેટ રમશે ત્યારે એવું બોલી લેશે કે ભાઈ હું બોલિંગ કરીશ. અચાનક કેમ આવું? ભાઈ નવો પર્યાય છે, બેટિંગ કર ને. તો કે ના, મને નથી ગમતું પહેલેથી જ. ભાઈ તું કંઈ કેટલા વર્ષોથી રોજ રમે છે કે તને આવું લાગે છે? પણ ના, બસ એ મેન્ટાલિટી સેટ. તો શું થયું? 35 વર્ષ સુધી એ ક્રિકેટ ક્યાંય ઉપસ્થિત જ નહોતું થયું. એ બોલિંગ કરવાવાળો પક્ષપાત એ ક્યારેય પિક્ચરમાં નહોતો આવ્યો. અચાનક જ આ આવી ગયો. તો આ શું અચાનક જન્મ્યો છે? ના,
એ છુપાયેલી અવસ્થામાં પણ જીવના પોતાના પક્ષપાત તરીકે સચવાઈને રહ્યો હતો. આ છે લેશ્યા. હવે આપણે આવીએ મૂળ વાત ઉપર કે આ લેશ્યાને કેમ આટલું બધું મહત્ત્વ જૈન શાસનમાં કે મનોવિજ્ઞાનમાં આપ્યું છે. આપણે કોઈ એક ક્રિયા કરી છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ એક વ્યક્તિ એ ખોટું કર્યું અને આપણે એની નિંદા કરી. દેખીતી ઘટના શું છે કે એ માણસે ખોટું કામ કર્યું છે અને આપણે એની નિંદા કરી છે. સામે સ્ક્વેર ઓફ થાય છે. આમાં કંઈક બહુ આપણે વિશેષપણે ખોટું કર્યું છે એવું નથી, કારણ કે એને ખોટું કર્યું ને આપણે ખોટું જે કર્યું એ આપણે બોલ્યા. હવે એમાં કંઈ કર્મબંધનો વિશેષ પરિણામ કેમ થવો જોઈએ? આ એક. હવે સેમ વે બીજો એક વ્યક્તિ આવ્યો. ઘટના ઓલી સેમ છે. ઓલા વ્યક્તિએ ખોટું કર્યું હતું, એણે પણ નિંદા કરી. બંનેની એક્ટિવિટી સેમ છે. પણ આ બંનેના કર્મબંધમાં ફરક પડશે? તો કે પડશે. કેમ પડે ભાઈ? સામો વ્યક્તિ એકનો એક છે. એણે કરેલું કામ બંને માટે એકનું એક છે. બંને વ્યક્તિએ નિંદા જે કરી એ નિંદા નહીં ના શબ્દો પણ એકનું એક છે, એક્સપ્રેશન પણ એકનું એક છે. બોલો હવે કેમ ફરક પડશે? તો કે ફરક એટલા માટે પડશે કર્મબંધમાં, કારણ કે એકની ઇન્ટેન્સિટી, એ બોલવાની પાછળની જે ઇન્ટેન્સિટી છે એ સામાન્ય હતી અને બીજાની ઇન્ટેન્સિટી એ થોડી એક્સ્ટ્રા હતી. આ ઇન્ટેન્સિટી ક્યાંથી આવી ભાઈ? ઘટના હતી, ઘટનાને રિસ્પોન્સ આપવાનો હતો ને આપી દીધો. તો આ ઇન્ટેન્સિટી ક્યાંથી આવી? તો કે આ ઇન્ટેન્સિટી એ લેશ્યામાંથી આવી. એકની લેશ્યા એવી જ હતી કે જેને આ માણસ અથવા આવા કાર્ય પ્રત્યે રોષ છે, એટલે એણે નિંદા કરતી વખતે ફક્ત નિંદા ન કરી, એ નિંદા કરવા જેવી છે એવી આ વિચાર સાથે નિંદા કરી. આવા જ હોય આ લોકો. તો આવો વિચાર એને બેક ઓફ માઇન્ડ હતો. રિવીલ કંઈ જ નથી, પણ બેક ઓફ માઇન્ડ ચાલતું હતું. અને બીજા વ્યક્તિએ તો ખાલી ઘટના જે સામે દેખાય એનો સામે એને રિસ્પોન્સ આપી દીધો. વાત પૂરી થઈ ગઈ. એને મનમાં કાંઈ હતું જ નહીં. બંનેની એક્શન સેમ હોવા છતાં બંનેના કર્મબંધમાં ફરક પડશે, કારણ કે જૂની લેશ્યા જે સંઘરીને રાખી હતી એમાં ફરક છે. એનો અર્થ શું થયો? કે અત્યારનો આપણો કર્મબંધ એ ફક્ત આપણી એક્શન ઉપર આધારિત નથી, એ આપણી જૂની બાંધેલી રેડી કરેલી લેશ્યાઓના આધારે થાય છે, જેનો આપણે વિચાર પણ નથી કરતા, જે સાહજિક રીતે આવી બી જાય કંઈ બી રીતે. હવે વાત મૂળ મુદ્દા પર આવીએ. એક્ઝેક્ટ જે આપણે સમજવાનું છે તે, કોઈ એક વ્યક્તિએ ધર્મક્રિયા કરી, ચોવ્યાર કર્યો. ચોવ્યાર એ એની એક્શન છે, એ કરે છે તો એને બંધ પુણ્યનો થવો જોઈશે અને થશે. કેમ? કારણ કે એને એક અભયદાનના ભાવ સાથે કર્યું છે. ફક્ત ક્રિયા નથી કરતો માણસ, પણ એ પોતાના કોઈક ભાવ સાથે કરે છે કે ભાઈ આ મારા પ્રભુની આજ્ઞા છે, ભાઈ મારે આવી રીતે જીવોને રાતના સમયે વિશેષપણે હિંસા થાય, મારે એ બધા જીવોની પ્રત્યે મને મૈત્રી ભાવ છે, મારે એને અભયદાન આપવું છે. આવા ભાવપૂર્વક, દેખીતી રીતે એવા ભાવપૂર્વક એ ચોવ્યાર કરે છે. તો એનો બંધ પુણ્યનો થયો, કારણ કે સારું કામ કરે છે, શુભ છે, એટલે પુણ્યનો બંધ થયો. હવે ઓલી લેશ્યા શું કામ કરશે? એ લેશ્યા ક્યાં પિક્ચરમાં આવે છે? તો એ લેશ્યાની અંદરમાં ફોર એક્ઝામ્પલ અગર એવું પડ્યું છે કે ભાઈ જો અનુકૂળતા હોય ને ત્યાં સુધી ચોવ્યાર કરવાનું, બાકી પ્રેક્ટિકલ રહેવું જોઈએ. ફ્લેક્સિબલ ન રહીએ ને તો આ જગતમાં જીવી જ ન શકાય. હું ચોવ્યાર કરું છું, 25 વર્ષથી કરું છું, કરવામાં કંઈ ઇશ્યુ જ નથી. હું માનું છું કે કરવા જેવો જ છે, પણ ફાવતું હોય તો જ કરવાનું. પછી બહુ ખેંચતાણ કરીને નહીં કરવાનું. 25 વર્ષમાં મેં એક પણ દિવસ રાત્રે ખાધું નથી. કેમ? કારણ કે ભાઈ મને અનુકૂળતા હતી એટલે. બાકી જો મને પ્રતિકૂળતા આવે, મને બહારગામ જવાનું હોય, મને આ કરવાનું હોય, મને આ હોય, તો કદાચ હું તોડી બી નાખું. મારી કોઈ એવી મારો નિયમ નથી કે હું આ ન કરું. લેશ્યાની અંદરમાં ચોવ્યાર ધર્મ પ્રત્યેનું કમિટમેન્ટ એ થોડું નેગેટિવ સેન્સમાં છે, કારણ કે લેશ્યા એવું માને છે કે ભાઈ ધર્મ બરોબર છે એના સ્થાને, પણ બાકી પ્રેક્ટિકલ રહેવું જોઈએ. અને પ્રેક્ટિકલ એટલે શું હતું કે છૂટછાટ, કોઈ બહુ બંધાઈને રહેવું નહીં, એવું કંઈ. એમ આવી લેશ્યા છે. કરે છે શું ક્રિયાથી? તો કે ચોવ્યાર ધર્મ. કેવી રીતે કરે છે? તો કે કમિટમેન્ટ સાથે કરે છે.
બંધ શેનો થયો? તો કે પુણ્યનો થયો, કારણ કે એક્શનમાં શુભતા હતી. હવે અનુબંધ જે પડવાનો છે એ શેનો પડ્યો? તો કે ઓલી લેશિયાની અંદરમાં જે પડ્યું છે ને એનો અનુબંધ પડશે. એ લેશિયા તો નબળી છે એટલે હવે અનુબંધ પાપનો પડશે. એટલે આ એક થિયરી છે કે એને પાપાનુબંધી પુણ્ય બંધાયું. કદાચ આ નવી વસ્તુ છે, પણ આ શેની માટે આપણે સમજીએ છીએ એ હવે આવશે આગળ. પાપાનુબંધી પુણ્ય બંધાયું. હવે જ્યારે આ પુણ્ય ઉદયમાં આવશે, આ ભવમાં કે ભવાંતરમાં કે કોઈ પણ ભવમાં, ત્યારે શું થશે? ત્યારે થશે એ કે પુણ્યના બંધના કારણે આજુબાજુની અનુકૂળતાઓ સરસ મળીને રહેશે. એટલે આપણે એ ભવની અંદરમાં આપણે એવું એક્ઝામ્પલ લઈએ છીએ કે એ ભવની અંદરમાં ચોવિયાર માટેની અનુકૂળતા કે ધર્મ માટેની અનુકૂળતા મળીને રહેશે. બધી જ અનુકૂળતા હશે. આજુબાજુના લોકો આપણને સાંજના બધું રેડી કરી આપતા હોય એવા વ્યક્તિઓ મળશે. બધું જ અનુકૂળ હશે. પણ ઓલો અનુબંધ કયો હતો? તો કે પાપનો. તો શું થશે? તો કે વૃત્તિની અંદરમાં એ સમયે જ્યારે ઉદયમાં આવશે એ સમયે વૃત્તિની અંદરમાં પાપ આવશે. બધી જ અનુકૂળતા છે, પણ ભાઈ ઊભા રહો, મારે નથી કરવું. ભાઈ બધું અનુકૂળ છે, હા બધું અનુકૂળ ભલે રહ્યું, પણ મારે નથી કરવું. આ ન કરવાવાળો વિચાર, દ્રઢ વિચાર, એ કોને આવશે? તો કે જેને પાપનો અનુબંધ પાડ્યો હતો એને. પાપાનુબંધી પુણ્ય એ બહારની અનુકૂળતા આપશે, અંદરની અનુકૂળતા નહીં આપે. પછી કદાચ એ ભવમાં જીવ પ્રયત્ન કરે અને એની વૃત્તિને બદલાવી દે, એવું બની શકે. પણ ટેકનિકલી ઉદયમાં એ આવીને પહેલું આ આપશે. અહીંયા આપણે લેશિયાને સમજવા માટે પ્રયત્ન કેમ કરીએ છીએ 3 વખતથી? કારણ કે આ લેશિયા આટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. આપણે હજી આપણા વિચારોને પણ સમજવા પ્રયત્ન નથી કરતા. અને પરમાત્માનું શાસન એમ કહે છે કે ભાઈ તું વિચારથી હજી આગળ જા અને ચિત્ત આવશે. તું પહેલાં એને સમજ કે કયા કયા સંસ્કારો લઈને ચિત્ત બેઠું છે, અને હજી એનાથી આગળ જઈને વિચાર કર કે ચિત્તમાં લેશિયા કઈ પ્રવૃત્તિ છે એ નક્કી કર. હવે લેશિયાના કેટલાક પ્રકારો આપણે ત્યાં મૂક્યા છે, 6 પ્રકારના. એ 6 પ્રકારની લેશિયા સમજવા માટે ફરી આવતા વખતે મળશું. પણ ત્યાં સુધી આપણે આ બંધ અને અનુબંધને આપણા જીવનની દરેક ક્રિયા સાથે એનાલાઇઝ કરવાનો વિચાર કરીએ તો મનની ખરી સાર્થકતા, કારણ કે મન તો બહુ બહારનું આઉટર એલિમેન્ટ છે, એની અંદર તો ઘણું પડ્યું છે ભાઈ, જેને ઉલેચવાનું છે. એમાંનું આપણે આજે આ મન, ચિત્ત અને લેશિયા, આ 3ના ભાવોને જે આપણે સ્પર્શવાનો પ્રયત્ન કર્યો એને 1 અઠવાડિયા સુધી અનુભવવાનો પ્રયત્ન કરતા રહીએ. જીના આજ્ઞામૃત કંઈ પણ બોલાય તમે છામી દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.